ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામ ખાતે પ્રસ્તાવિત નવયાન શિપયાર્ડ પ્રોજેક્ટને લઈને યોજાયેલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ખાસ કરીને સ્થાનિક યુવાનોને રોજગારી મળશે કે નહીં તે મુદ્દે લોકો આક્રોશિત બન્યા હતા। લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો હતો કે પ્રોજેક્ટ શરૂ થયા બાદ સ્થાનિક લોકોને કેટલા ટકા રોજગારી મળશે અને શું સ્થાનિકોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। તેના જવાબમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપની નિયમો અને સ્કિલના આધારે રોજગારી આપશે। જો કે આ જવાબથી લોકોમાં અસંતોષ ફેલાયો હતો। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં વર્ષોથી મોટા ઉદ્યોગો આવ્યા છતાં સ્થાનિકો યુવાનોને પૂરતી રોજગારી મળી નથી અને બહારના લોકોને વધુ તક આપવામાં આવે છે, જેના કારણે સ્થાનિકોમાં બેરોજગારી વધી રહી હોવાનું જણાવ્યું હતું। સ્થાનિકોએ માંગ કરી હતી કે રોજગારી અંગે માત્ર આશ્વાસન નહીં પરંતુ લેખિત ગેરંટી આપવામાં આવે। લોક સુનાવણી દરમિયાન અનેક વખત ગરમાવો જોવા મળ્યો હતો અને લોકો દ્વારા જમીન અમારી તો રોજગારીમાં પ્રથમ હક પણ અમારો જેવા સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા। હવે સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા રોજગારી, પર્યાવરણ અને આરોગ્યના પ્રશ્નોને લઈને કંપની અને પ્રશાસનનું શું નિર્ણય લે છે તે પર સૌની નજર મંડાઈ રહી છે। મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે। આજરોજ એટલે કે 15/5 ને શુક્રવારના રોજ નવયાન શિપયાર્ડ દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી છે, જેની મુખ્ય માલકીન છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ। હવે અમારો મુદ્દો એવો છે કે અમને લોકલ લોકોને નોકરી આપતા નથી, લેન્ડ લૂઝરોને નોકરી આપવાની સખત ના પાડી દીધી છે। બીજી વસ્તુ છે કે ગામની બિલકુલ લગોલગ એમ જોવા જાય ને તો આપણે માગીએ તો માત્ર ને માત્ર 20 ફૂટના અંતરે આ કંપની આવેલી છે, જે પ્યોરલી કેમિકલ છે। હવે આ કેમિકલ યુક્ત ગામની નજીક આટલી બધી કંપની કેવી રીતના પરમિશન આપી શકે? અને જો પરમિશન આપી હોય તો લોકોને જો આનો કોઈ બેનિફિટ જ ના થતો, આનો કોઈ ફાયદો જ ના થતો હોય તો આ કંપનીને પરમિશન આપીને આ કંપનીને અમારે સંમતિ આપીને અમને શું લાભ છે? એટલા માટે આ જેટલા પણ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને અમારે આ લોક સુનાવણીનો આજે ખુલ્લો વિરોધ છે। આ મુદ્દાઓને કેટલા સમયથી લડત લડી રહ્યા છો તમે? આ મુદ્દાઓ અમે લગભગ છેલ્લા 3 વર્ષથી અમે લડી રહ્યા છે, જેનો અત્યાર સુધી બી કોઈ નિકાલ આવેલ નથી। અમે દરેક પ્રકારની અરજીઓ, અમારી રજૂઆતો, અમારી વાંધા અરજીઓ પણ સરકારી કચેરીઓમાં, સરકારી અધિકારીઓને દરેક જગ્યાએ અમે પહોંચાડેલી છે। અમારી પાસે રિસીવ કોપી બી છે આ બધાની, પણ અત્યાર સુધી એ લોકો પાસેથી નિરાકરણ તો ઠીક છે પણ અત્યાર સુધી કોઈ જવાબ પણ અમને મળ્યા નથી। એટલા માટે અમને વિરોધ છે। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच।